મોંઘવારી એક તરફ દિવસે ને દિવસે વધી રહી છે, એક તરફ લારી ગલ્લા ચલાવીને લારી ધારકો પોતાનું ગુજરાન પણ ચલાવી રહ્યા છે, ત્યારે કોર્પોરેશન દ્વારા લારી ગલ્લાનું દબાણ દૂર કરી લારી ધારકોને બેરોજગાર થવું પડ્યું છે, જેને લઈને આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી હતી। આપ જાણો છો કે વડોદરા શહેરમાં લગભગ 55,000 થી 60,000 લારી ગલ્લાવાળાઓને રોજગારીથી વંચિત કરી કોર્પોરેશને લારીઓ પોલીસ દ્વારા ઉઠાવી દેવડાવવામાં આવી છે, જેના કારણે લગભગ 4 લાખ લોકો જે રોજનું રોજ રડતા હોય એ લોકો ગેર રોજગારી વગર બેઠા છે। એ બાબતે આજે અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક સ્ટ્રીટ વેન્ડર એક્ટ એટલે જે ધંધો રોજગાર માટે લારી ગલ્લાવાળાઓને કેન્દ્ર સરકારે 2014ની અંદર જે બંધારણીય અધિકાર આપ્યો છે એનો અમલ કરવામાં આવતો નથી। છેલ્લા 10 વર્ષથી કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીના શાસકો આ ગરીબ લારી ગલ્લાવાળાઓને ખોટી રીતે હેરાન કરી હપ્તા કરી અને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે। આ કાયદાનો અમલ કરવો જોઈએ અને ન થાય તો કોર્પોરેશનના સત્તાધીશો અને પોલીસ તંત્રને પણ સરકાર સજા કરી શકે છે, કારણ કે એમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે। અને આ બાબતે અમે લેખિતમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી પોલીસ તંત્ર અને કમિશનરને તાત્કાલિક તાકીદ કરવામાં આવે કે આ તમામ લારી ગલ્લાવાળાઓને વિના મૂલ્યે અહીંયા ફરીથી લારીઓ મૂકવા દેવામાં આવે અને ધંધો રોજગાર કરી સ્ટ્રીટ વેન્ડર એક્ટનો અમલ કરવામાં આવે। આ અમલ કરવામાં આવ્યો નથી, એની પાછળ કોર્પોરેશન દ્વારા જે વહીવટી ચાર્જ લેવામાં આવે છે એ લૂંટી લેવામાં આવે છે। કોર્પોરેશનના અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પોલીસ દ્વારા આ હપ્તાઓ ઉઘરાવી પોતાના ઘરે કરી લગભગ 100 કરોડ રૂપિયા આ ગરીબ લારી ગલ્લાવાળાઓ પાસેથી ઉઘરાઈ લે છે અને કોર્પોરેશનની અંદર ફક્ત 4 કરોડ રૂપિયા જમા કરવામાં આવે છે। આ કૌભાંડ બી અમે બહાર પાડ્યું છે, એટલે આ બાબતે તાત્કાલિક પગલાં લેવાય। ધંધો રોજગાર આપવા માટે આ લોકોનો અધિકાર છે અને એ સરકારે ધ્યાન રાખવું જોઈએ, એ બાબતે અમે રજૂઆત કરી છે।